મિત્રો, કોમેડિયન સમય રૈનાનો એક શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, જેને લઈને એક મોટો વિવાદ તાજેતરમાં ઉભો થયો હતો. યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા પણ એક શોમાં જજની પેનલમાં અહીંયા જ્યારે ઉપસ્થિત રહ્યો હતો, આ દરમિયાન તેણે માતા પિતાના અંગત જીવન પર એક અશ્લીલ અભદ્ર ટિપ્પણી કરી હતી, કોમેન્ટ કરી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. આજે યુટ્યુબરની પાસપોર્ટ પરત કરવાની જે અરજીની સુનાવણીની વાત આવે છે, તેને લઈને જે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં કેટલીક દલીલો ચાલી હતી, જેમાં રણવીરને એક મોટી રાહત મળી છે અને કોર્ટે પાસપોર્ટ પરત કરવાનો આદેશ આપ્યો છે, જે કહી શકાય કે રણવીર માટે એક સૌથી મોટા રાહતના સમાચાર છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. મારું નામ છે નેહલ મોદી. રણવીરની અરજીની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટેશ્વર સિંહની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આ બેન્ચની જાણકારી મળી હતી કે આસામ અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા કેસમાં તેની વિરુદ્ધ તપાસ પૂરી થઈ ચૂકી છે, એટલા માટે શરતો હળવી કરવામાં આવે, ત્યારે બેન્ચે અલ્હાબાદિયાને તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહારાષ્ટ્ર સાયબર પોલીસ બ્યુરોનો સંપર્ક કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિનવ ચંદ્રચૂડને કહ્યું હતું કે તે આગામી સુનાવણીમાં તેના ક્લાયન્ટ સામે દાખલ કરાયેલી એફઆઈઆરને એક જગ્યાએ ભેગી કરવા પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં રણવીરે માતા પિતા પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. આ પછી મહારાષ્ટ્ર અને આસામ સહિત ઘણી જગ્યાએ તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. યુટ્યુબરે 14 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં તેની વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં રણવીરે જે અરજી દાખલ કરી હતી, તેમાં 3 વાતો કહેવામાં આવી હતી. પહેલી વાત, દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરની સુનાવણી એક જ જગ્યાએથી કરવામાં આવે. બીજી વાત, ધરપકડમાંથી રાહત મેળવવી. અને ત્રીજી વાત, તેને મળતી ધમકીઓના કારણે અરજી પર વહેલી સુનાવણીની માંગ કરવી. 17 ફેબ્રુઆરીએ ધરપકડમાંથી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદિયાને ધરપકડમાંથી રાહત આપી હતી, પરંતુ સાથે સાથે તેને સખત ઠપકો પણ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમના મગજમાં જ ગંદવાડ ભરેલો છે. આવા વ્યક્તિની અમે શા માટે દયા ખાઈએ? લોકપ્રિય હોવાનો અર્થ એ નથી કે તમે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરી શકો. તમે લોકોના માતા પિતાનું અપમાન કરી રહ્યા છો. એવું લાગે છે કે તમારા મનમાં કોઈ ખૂણે ગંદકી ભરેલી છે, જે વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરી રહી છે. તેનાથી આખો સમાજ શરમ અનુભવશે. કોર્ટે રણવીરને આદેશ આપ્યો હતો કે તે પરવાનગી વિના દેશની બહાર નહીં જઈ શકે. યુટ્યુબરને પોલીસ સ્ટેશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. 3 માર્ચે શો શરૂ કરવાની પરવાનગી મળી, ત્યારે સુપ્રીમ કોર્ટે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને તેનો પોડકાસ્ટ ધ રણવીર શો ફરી શરૂ કરવાની પરવાનગી આપી હતી. ત્યારે કોર્ટે એક શરત મૂકી હતી કે શોમાં એક પણ પ્રકારનો અશ્લીલ કોન્ટેન્ટ નહીં બતાવવામાં આવે. તેના પહેલા પોડકાસ્ટના મહેમાન ઇમરાન હાશમી હતા. બિયર બાયસેપ્સ તરીકે જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં દેખાયા હતા. ત્યારે આ શોમાં તેના વિવાદાસ્પદ અને બોલ્ડ કોમેડી કન્ટેન્ટ માટે જે વિવાદ થયો હતો, તેને લઈને આ સમગ્ર ચર્ચા શરૂ થઈ હતી. ન્યૂઝ વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.